નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ છે ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ. તો સોલ્યુશન કરી નાખજો. જો આ બધા પોઈન્ટ આઈએમપી છે. શાકાહારી પ્રાણીઓ કોને કહેવાય, માંસાહારી, મિશ્રાહારી, પ્રદૂષણ, પર્યાવરણ, બરાબર. આ દરેક પોઈન્ટ આઈએમપી છે, તો ખાસ કરી લેવા. તો પહેલામાં આવશે એ, બીજામાં આવશે એ, ત્રીજામાં આવશે ડી, ચોથામાં આવશે બી, પાંચમામાં આવશે સી, છઠ્ઠામાં ડી, સાતમામાં બી અને આઠમામાં સી. જોઈ લો મિત્રો, 1 થી 8, બરાબર. આગળ જોઈએ આપણે આમાં કયા પ્રશ્નો કરવાના. તો નકામો કચરો, નકામા કચરાના પ્રકાર જણાવો. નિવસન તંત્ર અને વજન આપણને કઈ રીતે નુકસાનકારક છે. આ 3 આઈએમપી પ્રશ્નો છે, બરાબર. નિવસન તંત્ર ખાસ 4 માર્ક્સનો પૂછાય. નકામા કચરાના પ્રકાર એ પણ 4 માર્ક્સનો પૂછાય, તો ખાસ કરી નાખવા. અને આપણી યુટ્યુબ ચેનલમાં ગણિતના 5 થી 6 ચેપ્ટર મૂકેલા છે મેં, બરાબર. તો ખાસ એ જોઈ લેવા, કેમ કે એકદમ સિમ્પલ રીતે, સરળ રીતે તમને સમજણ પડે એ પ્રમાણે મૂક્યા છે. તો એકવાર જોજો, તમને સારા એવા, બરાબર. શીખવું હોય તમારે, ખરેખર માર્ક્સ લાવવા હોય તો એકવાર જોઈ લેજો ચેપ્ટર. 9માં ડી, 10માં એ, 11મું એ અને 12માં સી. આગળ જોઈ લઈએ આપણે ખરા ખોટા. 13મું ખરું, 14મું ખોટું, 15મું ખોટું, 16મું ખરું, 17મું ખોટું, 18મું ખરું, 19મું ખોટું અને 20મું ખોટું. આ ખરા ખોટા છે. હવે ખાલી જગ્યા. 21માં આવશે એક માર્ગી, 22માં સૂર્ય, 23માં જૈવિક વિશાલન. આ જૈવિક વિશાલન શોર્ટ નોટ પૂછાય. જૈવિક વિશાલન વિશે ટૂંક નોટ સમજાવો. 23માં ખેતર, 24માં ખેતર, 23માં જૈવિક વિશાલન, 24માં ખેતર, 25માં ઉત્પાદકો, 26માં આવશે 10%, 27માં વનસ્પતિઓ અને 28માં લીલ, બરાબર. આ જોઈ લો. નિવસન તંત્રની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી, બરાબર. આગળ જોઈએ આપણે મોટા મિશ્રાહારી, માંસાહારી, આખું આ કોષ્ટક છે, જોઈ લેજો. ચોત્રીસમો, 36મો, 35મો, 36મો, 37મો, 38. ઠીક કરતા રહેજો. ઉત્પાદકો, સજીવો અને ઉપયોગીઓ, આ નથી પૂછાતું પરીક્ષામાં, બરાબર. જે પોઈન્ટ હું તમને કહું એટલા કરજો લ્યા, એના બહારનું લગભગ નહીં આવે, બરાબર. તૃણહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ આ પણ નથી આવતું. જૈવિક વિશાલન ટૂંક નોંધ ખાસ કરજો. નિવસન તંત્ર એ પણ ખાસ કરજો. આ ઘટકોની ભૂમિકા છે. 44મો, 45માં આવેલું નિવસન તંત્ર એટલે શું, તેના પ્રકાર જણાવી સમજાવો. અને બગીચો કે એક નિવસન તંત્ર છે, બરાબર. આ એના વિશે સમજાવવાનું. નિવસન તંત્રના પ્રકાર, બરાબર ને. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોઈ લો. ઓગણપચાસ. આગળ જોઈએ આપણે. જો 50માં આવશે એ, 51માં આવશે એ, 52માં એ, 53માં ડી, 54માં એ, 55માં ડી. ખરા ખોટા છે. 56મું ખોટું, 57મું ખોટું, 58 ખોટું, 59 ખરું અને 60 ખોટું. ખાલી જગ્યાઓ છે. 61માં કાચ, 62મું યુએનઈપીનું પૂરું નામ, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. આ ખાસ કરી નાખજો. સીએફસીનું પૂરું નામ ક્લોરોફ્લોરોકાર્બન. યુએનઈપી અને સીએફસીનું પૂરું નામ કરી નાખજો લ્યા. યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, યુએનઈપીનું પૂરું નામ છે સીએફસી, ક્લોરોફ્લોરોકાર્બન. આ રીતે જો ક્લોરોફ્લોરોકાર્બન, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, બરાબર. 65, 66 આ બંને આઈએમપી. 67, 68 આ બાજુ જોઈએ આપણે. 69 પર્યાવરણ દિવસ અને ઓઝોન દિવસ, આ બંનેમાંથી એક આવશે. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર. 70મો, 71 શાળામાં પર્યાવરણ નુકસાન કરતી કોઈ પણ 4 બાબતો નોંધો.
77 બરાબર 78 જોઈ લો 79 80 બરાબર જોઈ લો 80. તો મિત્રો આમાં કયા કયા પ્રશ્નો કરવાના? તો જૈવ વિઘટનીય કચરો, જૈવ અવિઘટનીય કચરો, પછી વજનવાળો પ્રશ્ન 1 છે એ, નિવસન તંત્રના પ્રકાર સમજાવો અને કચરાના પ્રકાર સમજાવો. કચરાના 4 પ્રકાર. બરાબર, આટલા પ્રશ્નો તમારે ખાસ કરવાના આમાં. રેડી? તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.